हेलो मित्रों, તમને ખબર છે કે ટેટ 1 માટેના આપણી ચેનલ પર વિડિયો નવા અભ્યાસક્રમ મુજબ ચાલુ થઈ ગયા છે। આજે મિત્રો આપણે બાળ વિકાસના અંદર અગાઉ આપણે 7 મુદ્દા ભણી ગયા છે। આજે 8મા નંબરનો મુદ્દો આપણે સારી રીતે ભણીશું મિત્રો, અને પાર્ટ 3 છે મિત્રો બાળ વિકાસનો, બરોબર। પાર્ટ 1 બનાવ્યો તો મિત્રો બાળ વિકાસનો, જેના અંદર 1 થી 6 મુદ્દા ભણ્યા હતા, અને પાર્ટ 2 ના અંદર મિત્રો ઓનલી ફોર આપણે 7મા નંબરનો મુદ્દો ભણ્યા હતા, બરોબર। એ 7મા નંબરના મુદ્દાના અંદર મિત્રો ઘણા બધા મનોવૈજ્ઞાનિકો વિશે આપણે માહિતી મેળવી હતી, અને મુદ્દો ઘણો મોટો હતો એટલે આખો અલગથી પાર્ટ બનાવ્યો હતો। હવે આજે મિત્રો આપણે 8મા નંબરનો મુદ્દો ભણીશું, અને પાર્ટ 3 ના અંદર, બરોબર, બાળ વિકાસનો। તમને ખબર છે મિત્રો ટેટ 1 ના અંદર બાળ વિકાસના કુલ 16 મુદ્દા ભણવાના છે, અને 16 મુદ્દાના અંદરથી 15 ગુણોનો પૂછાશે, બરોબર। એટલે દરેક મુદ્દા હું સારી રીતે થિયરીના અંદર ભણાવીશ મિત્રો। દરેક 16 મુદ્દા જ્યારે પણ પૂરા થઈ જશે મિત્રો, ત્યારે આપણે એના અંદરથી વન લાઇનર ક્વેશ્ચન પણ લઈશું, પણ પહેલા 100% થિયરી સમજવી જરૂરી છે, બરોબર। થિયરી સમજશો મિત્રો ત્યારે તમને પ્રશ્નોના જવાબ આપવાની મજા આવશે। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આજે આપણે 8મા નંબરનો મુદ્દો સમજીએ, બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણનો સંકલ્પના। યાદ રાખી લેજો, બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના આપણે સારી રીતે સમજીશું મિત્રો। તો સૌપ્રથમ મિત્રો જો પૂર્વ પ્રાથમિક શિક્ષણની સંકલ્પના, પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે મિત્રો એ બાળ કેન્દ્રી જ હોય છે। તો આના અંદર મિત્રો આપણે સૌપ્રથમ એની સંકલ્પના સમજીએ। બાળકને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે, તે ક્રાંતિકારી વિચાર બાળકો તરફથી મોટાની દ્રષ્ટિ અને વલણમાં જબરા ફેરફાર કર્યા। બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વના આ વિચાર બીજને દુનિયાના કેળવણીકારો અને મનોવૈજ્ઞાનિકોએ ઉછેર્યું। ઉત્તમ મનુષ્યના ઘડતરનો પાયો અહીં નખાય છે। સ્વસ્થ સમાજ નિર્માણની શરૂઆત બાળ કેળવણીથી જ થાય છે। બાળકનું વ્યક્તિત્વ મોટા ભાગે 0 થી 6 વર્ષની વયે નિર્માણ પામે છે, જે તેના કેળવણી અને અનુભવોને આધારે આગળ ઘડાતું હોય છે। ગીજુભાઈ કહે છે કે બે પાંદડે આવેલો છોડ કે જેમાં હજી ફળ ફૂલ નથી આવ્યા, તે દરેક પળે ફળ ફૂલ માટે પણ જીવતો અને પોષણ મેળવતો હોય છે। તે રીતે માણસની ભવિષ્યની સિદ્ધિઓનો પાયો બાળપણમાં નખાતો હોય છે, આમ તેને પોષવાનું કાર્ય પણ બાળપણથી શરૂ થઈ જાય છે। પ્રસ્તુત એકમમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના કેટલાક પ્રાથમિક ખ્યાલો, પદ્ધતિઓ અને કેટલાક બાળ કેળવણીકારોના વિચારોની ચર્ચા કરવામાં આવેલી છે, જે આપણે સારી રીતે નીચે સમજીએ। પહેલો મુદ્દો આપે છે મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ શું થાય છે, આપણે સારી રીતે સમજીએ। ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પહેલા આપવાનું શિક્ષણ, બરોબર। તો જો મિત્રો અહીંયા આપેલું છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કોને કહેવાય છે, બરોબર। જે પ્રાથમિક શિક્ષણ પહેલાનું જે શિક્ષણ હોય મિત્રો એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવશે। જે 0 થી લઈને 6 વર્ષ સુધી જે બાળક ભણે છે ને મિત્રો, જે શીખે છે એ બધું જે છે મિત્રો એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાય છે। સામાન્ય રીતે 3 થી 6 વર્ષના બાળકો અનૌપચારિક રીતે અપાતું શિક્ષણ, યાદ રાખી લેજો, સામાન્ય રીતે શું હોય છે મિત્રો, 3 થી 6 વર્ષના બાળકોને અનૌપચારિક રીતે અપાતું શિક્ષણ। આ શિક્ષણ મહદઅંશે મોન્ટેસરી પદ્ધતિથી આપવાનું સ્વીકારવામાં આવેલું છે। બાલ મંદિર, બાલવાડી, આંગણવાડી કે નર્સરી શાળામાં અપાતું શિક્ષણ એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે, બરોબર। યાદ રાખી લેજો, આના અંદરથી વન લાઇનર ક્વેશ્ચન બની શકે છે કે બાલ મંદિર, બાલવાડી, આંગણવાડી કે નર્સરીમાં અપાતું શિક્ષણ એ કેવું શિક્ષણ કહેવાય છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે। એક અર્થમાં તે પ્રાથમિક શાળાના શિક્ષણ માટે બાળકને તૈયાર કરતો કાર્યક્રમ છે। બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ આ સમયગાળામાં ખૂબ જ તીવ્ર હોય છે, બરોબર। તો આ સમયના અંદર બાળકના અંદર જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ કરવાની તાકાત સૌથી વધારે હોય છે આ સમયમાં। આ ગાળામાં જો તેની પદ્ધતિસરની કેળવણી થાય તો આગળની શિક્ષણ પ્રક્રિયા વધુ સરળ અને સહજ બનતી હોય છે। બાળકની જિજ્ઞાસા વૃત્તિ, ગ્રહણ શક્તિ અને સર્જન શક્તિને આનંદપૂર્વ રીતે પોષી તેના સર્વાંગી વિકાસનો પાયો નાખવાનું પદ્ધતિસરનું કાર્ય એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, બરોબર। આવી આ વ્યાખ્યા પૂછાઈ શકે છે મિત્રો, કે બાળ કેળવણી એવું પણ કહી શકાય છે, બરોબર। આને મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ કહેવાય છે, અથવા એને બાળ કેળવણી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર। આ વ્યાખ્યા એકવાર ફરીથી જોઈ લો મિત્રો, કે બાળકની જિજ્ઞાસા વૃત્તિ, ગ્રહણ શક્તિ અને સર્જન શક્તિને આનંદપૂર્વ રીતે, યાદ રાખજો, આનંદપૂર્ણ રીતે પોષી તેને સર્વાંગી વિકાસનો પાયો નાખવાનું પદ્ધતિસરનું કાર્ય એટલે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવામાં આવે છે, અથવા બાળ કેળવણી એવું કહેવામાં આવે છે। હવે આગળ આપેલો છે મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો આપણે સારી રીતે સમજીએ, જે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે। તો પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયોની વિચારણા કરતી વખતે સામાન્ય રીતે શિક્ષણ શાસ્ત્રીઓ આ અંગે શું મંતવ્ય ધરાવે છે તે જણાવવું જરૂરી ગણાય। ગીજુભાઈ બધેકા, મેડમ મોન્ટેસરી, ગાંધીજી, ડોક્ટર ઝાકીર હુસેન, જગતરામ દવે અને કોઠારી કમિશન 1966 દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો સૂચવાયેલા છે। આ તમામે સૂચવેલ
ધ્યેયોમાં ઘણી ખરી સામ્યતા જોવા મળે છે. આથી સંકલિત સ્વરૂપે પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો નીચે મુજબ ગણાવી શકાય છે. બરોબર, તો જો મિત્રો આ નીચે જે આપ્યા છે મિત્રો શિક્ષણના ધ્યેયો છે, તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. એક આપ્યું છે મિત્રો, બાળકો સ્વાવલંબી અને સ્વાધીન બને. યાદ રાખજો, બાળકો સ્વાવલંબી અને સ્વાધીન બને, બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ આવે. પછી નીચે આપી છે મિત્રો, ઇન્દ્રિય શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય. બરોબર, ઇન્દ્રિય શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. ઇન્દ્રિય શિક્ષણ એટલે જે આપણું કાન, આંખ, નાક, જે 5 ઇન્દ્રિયો છે ને, એના દ્વારા બાળકો કઈ કઈ વસ્તુઓ સમજે છે, સ્પર્શીને, બરોબર, જોઈને, એનો અનુભવ કરીને. તો આ રીતનું પણ એક શિક્ષણ હોય છે. હવે નીચે આપી છે મિત્રો, બાળકોમાં મુક્ત અભિવ્યક્તિની ખેલવણી કરવી. બરોબર, બાળકોના અંદર મુક્ત અભિવ્યક્તિની ખેલવણી કરવી. આ બધા ધ્યેયો છે પૂર્વ પ્રાથમિક શિક્ષણના. નીચે આપ્યા છે મિત્રો, સંગીત, રમત, વાર્તા, નાટક, પ્રવાસ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. બરોબર, આ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં. પછી એક બીજું છે મિત્રો, બાળકમાં આરોગ્યપ્રદ ટેવો વિકસાવવી જોઈએ. નીચે આપ્યું છે મિત્રો, બાળકની કલા દ્રષ્ટિને પ્રોત્સાહન આપવું જોઈએ. જે કોઈ બી કલા હોય ને મિત્રો, એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. વાતાવરણ સાથે જોડાયેલ અભિયુક્ત જિજ્ઞાસા વૃત્તિનું પ્રોત્સાહન આપવું જોઈએ. જે વાતાવરણના અંદરથી મિત્રો જે બાળકો શીખે છે એ બાબતને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકોમાં યોગ્ય સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા જીવન વ્યવહારોનો વિકાસ કરવો જોઈએ. બરોબર, બાળકોના અંદર યોગ્ય સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા જીવન વ્યવહારનો વિકાસ કરવો જોઈએ. પછી બાળકોમાં રહેલી ક્રિયાશીલ વૃત્તિને સંતોષવી જોઈએ. બાળકના અંદર જે ક્રિયાશીલ વૃત્તિ હોય ને, અમુક બાળકો તમે જોયા હશે કે કોઈ કામ કરવાના અંદર મતલબ એમને વધારે રસ હોય, તો એવી બધી બાબતોના અંદર એમને જે છે ને, તો ક્રિયા કરવાના અંદર બાળકને સૌથી વધારે રસ હોય તો એના અંદર સાથ સહકાર આપવો જોઈએ. હવે નીચે આપેલો મિત્રો મુદ્દો જે આપણે સમજીએ મિત્રો, બરોબર, જે આપણે બાળ કેન્દ્રીય અને વિકાસશીલ શિક્ષણની સંકલ્પનાના અંદર આપણે સારી રીતે સમજીએ મિત્રો કે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિશિષ્ટતાઓ કઈ કઈ છે. બરોબર, તો જો મિત્રો શિક્ષણની સંકલ્પના આપણે જોઈ, બરોબર, શિક્ષણના ધ્યેયો જે. હવે શિક્ષણની આપણે વિશિષ્ટતા જોઈએ. જે આ મુદ્દો જે છે મિત્રો, બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણના અંદર આપવામાં આવેલો છે. આ જે છે મિત્રો 8મા નંબરનો મુદ્દો છે, જે આપણે સારી રીતે ભણીશું મિત્રો. આના અંદર ક્વેશ્ચન કેવા નીકળે છે મિત્રો, એ જ્યારે હું મુદ્દો સમજાઈશ એટલે હું તમને કહી દઈશ. બરોબર, તો આના અંદર આપેલું છે મિત્રો, આ કક્ષાએ ખૂબ નાના બાળકો સાથે કામ કરવાનું છે, માટે ઔપચારિક શિક્ષણની ભૂમિકા અહીં ઓછી છે. અહીં શિક્ષણ બાળ કેન્દ્રી છે, પ્રવૃત્તિલક્ષી અને આનંદપ્રદ છે. અહીં બાળકના સૂક્ષ્મ અવલોકનનું ખૂબ મહત્વ છે. અવલોકનના આધારે બાળકના રસ, રુચિ, તેની વિશિષ્ટ શક્તિઓ, તેની મુશ્કેલીઓ જાણીને તે અનુસાર શિક્ષણ કાર્ય ગોઠવાય છે. બરોબર, તો બાળકના અંદર મિત્રો જો આ જે શિક્ષણની વિશિષ્ટતાઓના અંદર શું આપવામાં આવેલું છે કે બાળકના અંદર રહેલી રસ, રુચિ અને તેની વિશિષ્ટ શક્તિઓ અને એને જે શિક્ષણ અંદર જે મુશ્કેલીઓ પડે છે ને મિત્રો, એને અનુસરણ કરવાનું હોય છે. બરોબર, અને એ રીતનું મિત્રો શિક્ષણ કાર્ય કરવામાં આવતું હોય છે, જે રીતે બાળકને યોગ્ય લાગે એ રીતે. શિક્ષણની ભૂમિકા અહીં માર્ગદર્શન રહે છે. બાળકને શીખવવાની ટેવ વાળા શિક્ષકો અહીં સફળ થતા નથી. બરોબર, યાદ રાખજો, એક મુદ્દો આવ્યો છે કે બાળકોને શીખવવાની ટેવ વાળા શિક્ષકો અહીં સફળ થતા નથી. કારણ કે આના અંદર શું હોય છે, બાળક જાતે શીખતો હોય છે. એની ઈચ્છા મુજબ જે બાળક જેવું શીખે છે મિત્રો, એની રુચિ મુજબ એ રીતનું અહીંયા શિક્ષણ આપવામાં આવતું હોય છે. પ્રવૃત્તિ દ્વારા સ્વાનુભવે બાળક પોતાની ગતિથી શીખે તેનું મહત્વ છે. બરોબર, જો મેં તમને સમજાવ્યું એ રીતે. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે જમજમ, એ ખ્યાલ હવે અપ્રસ્તુત છે. બરોબર, પેલા મિત્રો એક આ કહેવત હતી કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે જમજમ. આ જે ખ્યાલ છે મિત્રો હવે અપ્રસ્તુત છે. બરોબર, હવે આપણે બાળકોને બિલકુલ મારવાના નથી. બરોબર, એમના જોડે પ્રેમ ભાવનાથી આપણે શીખવાડવાનું છે બધું. સંગીત, રમત અને વાર્તા બાળ શિક્ષણમાં સફળતા માટેના બ્રહ્માસ્ત્રો છે. બરોબર, યાદ રાખજો, સંગીત, રમત અને બાળ વાર્તા બાળ શિક્ષણના સફળતા માટેના બ્રહ્માસ્ત્રો છે. તેના દ્વારા બાળકમાં અભિવ્યક્તિનો વિકાસ થાય છે, આરોગ્ય સુધરે છે તથા સ્થિરતા પણ આવે છે, તેમજ બાળકને આનંદ પણ પ્રાપ્ત થાય છે. અહીં બાળકના આરોગ્યની કાળજી પણ લેવાય છે. તે માટે અંગ સ્વચ્છતાની પ્રવૃત્તિઓ, પાણી પીવાની રીત, નાસ્તાની યોગ્ય રીત, રમત, વ્યાયામ દ્વારા આરોગ્યપ્રદ ટેવોનો વિકાસ કરવામાં આવે છે. તો બાળકોને જો મિત્રો આ બધી બાબતો શીખવાડી ખૂબ જ જરૂરી છે. બરોબર, સ્વચ્છતાની પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. બરોબર, જે ગંદકી હોય છે મિત્રો આજુબાજુ, એને સારી રીતે એનું નોલેજ આપવું જોઈએ કે આવી બધી વસ્તુ ન કરવી જોઈએ. બરોબર, જેના લીધે આપણને રોગચાળો થાય છે. પછી પાણી પીવાની ટેવ મિત્રો, અમુક ટાઈમ પર પાણી પીવાની ટેવનું પણ શિક્ષણ આપવું જોઈએ. નાસ્તાની યોગ્ય રીત, બરોબર, નાસ્તો કયા ટાઈમ પર કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ, એ બધું શિક્ષણ આપવું જોઈએ. રમત અને વ્યાયામનું મહત્વ પણ સમજાવવું જોઈએ, જેના લીધે બાળકોના અંદર આરોગ્યપ્રદ ટેવોનો વિકાસ થતો હોય છે.
હવે નીચે મિત્રો એક મુદ્દો આવ્યો છે કે આધુનિક પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોને કામ કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવે છે. બાળક સ્વયંપૂર્તિથી પોતાના રસ અનુસાર કાર્ય કરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું અહીં ખૂબ જ જરૂરી છે. ઇનામ, હરીફાઈ કે શિક્ષણને અહીં કોઈ સ્થાન હોઈ શકે નહીં. પૂર્વ પ્રાથમિક શિક્ષણનો આ ગાળો ઔપચારિક શિક્ષણને નથી માટે લેખન કાર્ય, પાઠ્યપુસ્તકો, દફતર કે અન્ય બોજારૂપ બાબતોને પણ કોઈ સ્થાન નથી. પરંતુ પ્રબોધક સાધનો, પ્રાકૃતિક વાતાવરણ, સ્વતંત્રતા, સ્વયંસ્ફૂર્તિ, સ્વાવલંબન અને સ્વયં શિક્ષણ જેવા સિદ્ધાંતોના અમલીકરણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસનો ખ્યાલ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રાખવામાં આવે છે. બરોબર, તો જો મિત્રો આ બાળકોનો સર્વાંગી વિકાસનો ખ્યાલ શાના દ્વારા આપવામાં આવે છે મિત્રો? તો જો પ્રાકૃતિક વાતાવરણ, સ્વતંત્રતા, સ્વયંસ્ફૂર્તિ, સ્વાવલંબન અને સ્વયં શિક્ષણ જેવા સિદ્ધાંતોના અમલીકરણથી મિત્રો બાળકોનો સર્વાંગી વિકાસ થતો હોય છે. તો આના અંદરથી મિત્રો આવો ક્વેશ્ચન નીકળી શકે છે. બરોબર, હવે આગળનો મુદ્દો જોઈએ છે મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ. એના પહેલા મિત્રો હું તમને થોડીક માહિતી જણાવી દઉં છું કે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શિક્ષણનું મહત્વ સમજીએ. કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકોની પીઠ પર સવારી કરે છે. બરોબર, યાદ રાખજો, કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકોની પીઠ ઉપર સવારી કરે છે. દુનિયાના વિકાસની અને જગતના સુખની ચાવી બાળકોના હૃદયમાં છુપાઈ રહી છે. બાળકનો વિકાસ કરો, તેના આત્માને ઉન્નત કરો, તો જ સુખી દુનિયાનું સર્જન થશે. બાળકના સાચા વિકાસ વિના કેળવણીનો મર્મ એકે નથી. બરોબર, યાદ રાખજો, બાળકનો જે રીતનો વિકાસ થવો જોઈએ મિત્રો કે જેથી કરીને એક સારા સમાજને એક વેગ મળે, એટલા માટે બાળકના અંદર આ બધા વિકાસો કરવા જરૂરી છે. હવે નીચે આપી છે મિત્રો બાબા સાહેબ ખેરના. યાદ રાખજો, બાબા સાહેબ ખેરના આ વિધાનો બાળ કેળવણીની મહત્તા સ્પષ્ટ કરે છે. કેળવણીનો મુખ્ય ઉદ્દેશ ઉત્તમ મનુષ્યના ઘડનારો છે અને તેનો પાયો 0 થી લઈને 6 વર્ષની તેની કેળવણી દ્વારા નખાય છે. બાળકના મનોશારીરિક વિકાસની શરૂઆત પણ આ જ ગાળામાં થાય છે. શરૂઆતથી જો પદ્ધતિસરની કેળવણી બાળકને મળે તો પ્રજ્ઞાવાન અને સાથે વિવિધ કૌશલ્ય ધરાવતા મનુષ્યનું ઘડતર થઈ શકે છે. આવા મનુષ્ય દ્વારા જ સુખી સમાજનું નિર્માણ કરી શકાય છે. એ અર્થમાં કહી શકાય કે સુખી દુનિયાના સર્જનની ગુરુ ચાવી સાચી બાળ કેળવણી છે. એટલે જ ગીજુભાઈ, મેડમ મોન્ટેસરી, રૂસો, ફ્રોબેલ, તારાબેન મોડક, જગતરામ જેવા ભેદધારીઓએ આ ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સમાજમાં સાચા બાળ શિક્ષણનું એક વાતાવરણ ઊભું કરવાની ખૂબ જરૂરિયાત છે. સમાજમાં દરેક કક્ષાએથી આ દિશામાં વધુ વેગવાન કાર્ય થશે તો જ બાલ દેવો ભવની ભાવના સાર્વત્રિક બનશે. તો જ શિક્ષણ જગતમાં સાચી ક્રાંતિ અને પાયાની કેળવણીનું વધુ પ્રાણવાન બનશે. તો જો મિત્રો આ જે મુદ્દો હતો મિત્રો બાળ કેન્દ્ર અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના આપણે સારી રીતે સમજી છે મિત્રો. આના અંદરથી કેવા ક્વેશ્ચન નીકળી શકે છે મિત્રો એ પણ મેં તમને બતાવી દીધા છે. બરોબર, તો આજે મિત્રો બાળ વિકાસના અંદર કુલ 16 મુદ્દાઓ છે. બરોબર, જેના અંદરથી 1 થી 6 મુદ્દા મિત્રો પાર્ટ 1 ના અંદર ભણ્યા. 7મા નંબરનો મુદ્દો મિત્રો આપણે ભણ્યા પાર્ટ 2 ના અંદર. આ પાર્ટ 3 ના અંદર આપણે 8મા નંબરનો મુદ્દો ભણ્યા છે મિત્રો. એ મુદ્દાનું નામ છે બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, જે આપણે સારી રીતે સમજ્યા છે મિત્રો. તો આજનું આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો.